આજે હરાણ કુડતા કુડતા કોટર લાલ થઈ ગઈ, પટ પડી ગયો, ઘંટીના કારીગર હારે થઈ ગઈ મારા મગજ મારી. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. હું છું ગુજરાતનો ગુજરાતી સાગર બ્લોગર. આજે રવિવાર હતો ને બપોર સુધી કારખાનું ચાલુ હતું, નીકળી ગયા કારખાના બાજુ. કારખાના પહોંચી ગયા, કારખાનું કાક આવું છે. સડી ગયા કારખાના દાદરા. આજ તો મેં હરાણ કાઢી છે, એટલે મારે હરાણ ઘૂંટવાની છે. હરાણ ઘૂંટી પોટીને કટરો બોટરો સાફ કરીને આજ તો કાક આવી રીતે હીરા ઘસ્યા. 12:30 વાગી ગયા હતા, નીકળી ગયા હતા ઘર સાઈડ ને. આજ ન્યુઝીલેન્ડ ભારતની ફાઇનલ મેચ છે. ઘરે પહોંચીને મારા ભંગારની દુકાનમાં આવવું પડ્યું, કારણ કે મારું ફરીજ બગડી ગયું છે. ઠંડા પાણીની બદલે અંદર કપડાં પડ્યા હતા, અને આ કામ ઘરમાં મારા છોકરા સિવાય કોઈ ન કરી શકે. બપોરે જમી કાઢવીને નિરાતે હું તો યાદ આવ્યું કે આજ તો ભારતની મેચ છે. પછી તો ટીવી ચાલુ કરી નાખ્યું, મેચ જોવા માટે આખું ઘર ભરાઈ ગયું. ફાઇનલી એવું લાગે છે કે ભારત જીતી જશે. ભારત તો જીતી ગયું, પણ હું તમને સુરતનો નજારો બતાવું. તો મિત્રો, હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તો લાઈક કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નેક્સ્ટ મિની બ્લોગ. બાય બાય.